રાજકોટ જિલ્લાના જસદણમાં જાહેર રોડ પર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। જસદણના જૂના બસ સ્ટેન્ડ નજીક કેટલાક લોકો જાહેરમાં પ્લાસ્ટિકના પાઇપ વડે એકબીજા પર તૂટી પડ્યા હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે। જસદણના જૂના બસ સ્ટેન્ડ નજીક ગઈકાલે સાંજના સમયે જાહેર રોડ પર મારામારીની આ ઘટના બની હતી। વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક શખ્સો પ્લાસ્ટિકના પાઇપ વડે એકબીજા પર હુમલો કરી રહ્યા છે અને જાહેરમાં બનેલી આ ઘટનાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જસદણ પોલીસ એક્શનમાં આવ્યું છે। મારામારી કયા કારણોસર થઈ અને કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। તો જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં મારામારીની આ ઘટના, પ્લાસ્ટિકના પાઇપથી યુવકો વચ્ચે મારામારી થઈ અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા કિશન પ્રજાપતિ સાથે। કિશન, જસદણમાં જાહેરમાં મારામારીની ઘટના, શું વિગતો સામે આવી છે? શું કોઈ ખુલાસો થયો છે કે કેમ? જી બિલકુલ થી સચિન જણાવી દો, રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાંથી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। જસદણના ભરચક ગણાતા એવા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે જાહેરમાં કેટલાક શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે જાહેર રોડ પર કેટલાક શખ્સો એકબીજા પર પ્લાસ્ટિકના પાઇપ વડે આડેધડ હુમલો કરી રહ્યા છે। સાંજના સમયે જ્યારે રસ્તા પર લોકોની અવરજવર વધુ હોય છે ત્યારે જાહેરમાં થયેલી આ મારામારીને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ મામલે જસદણ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને વાયરલ વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કયા કારણોસર આ મારામારી થઈ છે અને કોણ શખ્સો કોણ હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી કિશન, 3-4 જેટલા યુવાનો મારામારી કરતા નજરે પડે છે। આમાંથી કોઈ એક વ્યક્તિનું પગેરું મળ્યું છે? શા કારણે મારામારી થઈ હતી? પોલીસની તપાસમાં કોઈ સામે આવ્યું છે ખરું? જી બિલકુલ, તે દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। જી કિશન, આભાર માહિતી બદલ।